પ્રશ્ન 1. મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને માર્ક ઝુકરબર્ગની મેટાની ભાગીદારીને કઈ સંસ્થા તરફથી મંજૂરી મળી? ઓપ્શન એ વિશ્વ વ્યાપાર સંગઠન, ઓપ્શન બી અમેરિકન ફેડરલ ટ્રેડ કમિશન, ઓપ્શન સી યુરોપિયન યુનિયન, ઓપ્શન ડી સંયુક્ત રાષ્ટ્ર. સાચો જવાબ છે ઓપ્શન સી યુરોપિયન યુનિયન. પ્રશ્ન 2. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કઈ હાઈકોર્ટમાં 24 ન્યાયાધીશોની નિમણૂક કરી? ઓપ્શન એ દિલ્હી હાઈકોર્ટ, ઓપ્શન બી ઇલાહાબાદ હાઈકોર્ટ, ઓપ્શન સી પટણા હાઈકોર્ટ, ઓપ્શન ડી બોમ્બે હાઈકોર્ટ. સાચો જવાબ છે ઓપ્શન બી ઇલાહાબાદ હાઈકોર્ટ. પ્રશ્ન 3. સાર્ક હેરિટેજ ફોરમ 2025નું આયોજન ક્યાં કરવામાં આવશે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી નેપાળ, ઓપ્શન સી શ્રીલંકા, ઓપ્શન ડી ભૂતાન. સાચો જવાબ છે ઓપ્શન સી શ્રીલંકા. પ્રશ્ન 4. વર્ષ 2024-25માં ભારતનો સૌથી મોટો વ્યાપારી ભાગીદાર કયો દેશ રહ્યો? ઓપ્શન એ ચીન, ઓપ્શન બી અમેરિકા, ઓપ્શન સી સાઉદી અરબ, ઓપ્શન ડી યુએઈ. સાચો જવાબ છે ઓપ્શન બી અમેરિકા. પ્રશ્ન 5. ગ્લોબલ ફૂડ રેગ્યુલેટરી સમિટ 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું? ઓપ્શન એ નરેન્દ્ર મોદી, ઓપ્શન બી ધર્મેન્દ્ર પ્રધાન, ઓપ્શન સી અમિત શાહ, ઓપ્શન ડી જગત પ્રકાશ નડ્ડા. સાચો જવાબ છે ઓપ્શન ડી જગત પ્રકાશ નડ્ડા. પ્રશ્ન 6. કેન્દ્ર સરકારે સાદી ચાંદીના ઘરેણાંના આયાત પર પ્રતિબંધ કઈ તારીખ સુધી લંબાવ્યો છે? ઓપ્શન એ 31 માર્ચ 2025, ઓપ્શન બી 31 માર્ચ 2026, ઓપ્શન સી 30 સપ્ટેમ્બર 2026, ઓપ્શન ડી 31 ડિસેમ્બર 2025. સાચો જવાબ છે ઓપ્શન બી 31 માર્ચ 2026. પ્રશ્ન 7. સુપર ટાઇફૂન રાગાસાના કારણે કયા શહેરે ઉચ્ચતમ ચેતવણી જાહેર કરી? ઓપ્શન એ મનીલા, ઓપ્શન બી સંધાઈ, ઓપ્શન સી હોંગકોંગ, ઓપ્શન ડી ટોક્યો. સાચો જવાબ છે ઓપ્શન સી હોંગકોંગ. પ્રશ્ન 8. રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠે AIIA સહયોગથી કયા અસ્થિ મર્મ પર 2 દિવસીય પ્રશિક્ષણ કાર્યક્રમ આયોજિત કર્યો? ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી ભોપાળ, ઓપ્શન સી જયપુર, ઓપ્શન ડી નવી દિલ્હી. સાચો જવાબ છે ઓપ્શન ડી નવી દિલ્હી. પ્રશ્ન 9. સ્વચ્છતા હી સેવા 2025 અભિયાન હેઠળ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે કઈ થીમ પર પ્રદર્શની રાખી? ઓપ્શન એ સ્વચ્છ ભારત, ઓપ્શન બી સ્વચ્છોત્સવ, ઓપ્શન સી હરિત ઉર્જા, ઓપ્શન ડી નવોદિત. સાચો જવાબ છે ઓપ્શન બી સ્વચ્છોત્સવ. પ્રશ્ન 10. આરબીઆઈના હાલના આંકડા મુજબ ભારતનો વિદેશી મુદ્રા ભંડાર કેટલો રહ્યો છે? ઓપ્શન એ 700.23 અબજ ડોલર, ઓપ્શન બી 702.57 અબજ ડોલર, ઓપ્શન સી 705.25 અબજ ડોલર, ઓપ્શન ડી 710.20 અબજ ડોલર. સાચો જવાબ છે ઓપ્શન એ 700.23 અબજ ડોલર. પ્રશ્ન 11. રેલ આધારિત મોબાઈલ લોન્ચરથી મિસાઇલ લોન્ચ કરનાર ભારત કયો દેશ બન્યો? ઓપ્શન એ બીજો, ઓપ્શન બી ત્રીજો, ઓપ્શન સી ચોથો,
ઓપ્શન ડી પાંચમો। સાચો જવાબ છે ઓપ્શન સી ચોથો। પ્રશ્ન 12 ઓજુ જલ વિદ્યુત પરિયોજનાને કયા રાજ્યમાં મંજૂરી મળી છે? ઓપ્શન એ સિક્કિમ, ઓપ્શન બી અરુણાચલ પ્રદેશ, ઓપ્શન સી ઉત્તરાખંડ, ઓપ્શન ડી હિમાચલ પ્રદેશ। સાચો જવાબ છે ઓપ્શન બી અરુણાચલ પ્રદેશ। પ્રશ્ન 13 બિગ બેશ લીગ સાથે કરાર કરનાર પ્રથમ ભારતીય પુરુષ ક્રિકેટર કોણ છે? ઓપ્શન એ વિરાટ કોહલી, ઓપ્શન બી રવિચંદ્ર અશ્વિન, ઓપ્શન સી સૂર્યકુમાર યાદવ, ઓપ્શન ડી શુભમન ગિલ। સાચો જવાબ છે ઓપ્શન બી રવિચંદ્ર અશ્વિન। પ્રશ્ન 14 ભારતનું પહેલું એઆઈ સંચાલિત સંકલિત કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર આઈસીસીસી કયા રાજ્યમાં શરૂ થયું? ઓપ્શન એ આંધ્રપ્રદેશ, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ, ઓપ્શન ડી કર્ણાટક। સાચો જવાબ છે ઓપ્શન એ આંધ્રપ્રદેશ। પ્રશ્ન 15 ભારતીય જાહેરાત માનક પરિષદ એએસસીઆઈના નવા અધ્યક્ષ કોણ? ઓપ્શન એ સંજીવ મહેતા, ઓપ્શન બી હર્ષ મારીવાલા, ઓપ્શન સી અજય સિંહ, ઓપ્શન ડી સુધાંશુ વત્સ। સાચો જવાબ છે ઓપ્શન ડી સુધાંશુ વત્સ। પ્રશ્ન 16 11મી એશિયાઈ એક્વેટિક્સ ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન ક્યાં થયું? ઓપ્શન એ દિલ્હી, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી પુણે, ઓપ્શન ડી કોચી। સાચો જવાબ છે ઓપ્શન બી અમદાવાદ। પ્રશ્ન 17 જુનિયર વર્લ્ડ રેન્કિંગમાં ટોચ પર પહોંચનાર પ્રથમ ભારતીય જુડો ખેલાડી કોણ? ઓપ્શન એ હિમાંશી ટોક્સ, ઓપ્શન બી સપના મલિક, ઓપ્શન સી સોનિયા ચહલ, ઓપ્શન ડી રીતા દેવી। સાચો જવાબ છે ઓપ્શન એ હિમાંશી ટોક્સ। પ્રશ્ન 18 હાલહીમાં કોને કૃષિ મીડિયા પુરસ્કાર 2025 પ્રદાન કરવામાં આવ્યો છે? ઓપ્શન એ અમસી પ્રસન્ન કુમાર, ઓપ્શન બી રવીશ કુમાર, ઓપ્શન સી અજીત અંજુમ, ઓપ્શન ડી સુધીર ચૌધરી। સાચો જવાબ છે ઓપ્શન એ અમસી પ્રસન્ન કુમાર। પ્રશ્ન 19 ભારતીય વનસ્પતિ સર્વેક્ષણના પહેલા કવક વિજ્ઞાની નિર્દેશક કોણ બન્યા છે? ઓપ્શન એ પીસી ત્રિવેદી, ઓપ્શન બી કાંદ દાસ, ઓપ્શન સી અજય કુમાર શર્મા, ઓપ્શન ડી આર કે સિંહ। સાચો જવાબ છે ઓપ્શન બી કાંદ દાસ। પ્રશ્ન 20 ભારતનો પહેલો ડુગોંગ સંરક્ષણ રિઝર્વ કયા રાજ્યમાં સ્થિત છે જેને આઈયુસીએનથી માન્યતા મળી છે? ઓપ્શન એ કેરળ, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી તમિલનાડુ, ઓપ્શન ડી આંધ્રપ્રદેશ। સાચો જવાબ છે ઓપ્શન સી તમિલનાડુ।